નમસ્કાર મિત્રો. દોસ્તો, આજે આપણે એક ખાસ મહેમાન કશિશ સાથે વાત કરવાના છીએ આપણા કાર્યક્રમમાં. કશિશ, રેડિયો એલ્જના સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. કશિશ એક ન્યૂઝ એન્કર કમ પ્રોડ્યુસર છે અને એક ચેનલ સાથે જોડાયેલા છે. મેડમ, તમે તમારી ઓળખાણ આપવી હોય તો કેવી રીતે આપો? ઓકે, તો મારી ઓળખાણ હું એવી રીતે આપી શકું કે એક ડિગ્રી વગરની જર્નલિસ્ટ જેને જર્નલિઝમનો કીડો છે. અચ્છા. તમે કલા અને સાહિત્યના ક્ષેત્રમાં પણ ઘણા બધા રોલ્સ ભજવેલા છે. એ કયા છે? કોલેજ ટાઈમથી થિયેટર કર્યું હતું. પહેલેથી એક્ટિંગનો જ શોખ હતો અને મીડિયામાં આવવું ક્યારે લાઈફ પ્લાનમાં હતું જ નહીં. પણ બિકોઝ ઓફ કોરોના એક્ટિંગમાં આપણે અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં ધીરે ધીરે થોડું ઓછું થયું. ઇવન મેં વેબ સિરીઝને એમાં પણ કામ કર્યું હતું, ઓન એન્ડ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ કેમેરા, બેક કેમેરા, બધી રીતે. પણ પછી ધીરે ધીરે કોરોના આવ્યો ને બધું થયું, એમાં થોડુંક પાછળ જવું પડ્યું. અને પછી ઓપોર્ચ્યુનિટી આવી, એક ચેનલમાં હતી વેકેન્સી, તો ગઈ. એટલે આપણે ક્યાંય શરૂઆતમાં એવું કંઈ પોલિટિકલ ન્યૂઝ કે ક્યારે હું ન્યૂઝ જોતી પણ નહીં બેઝિકલી. પણ સરે કીધું ત્યાં કે તું કરી લઈશ, ટ્રાય કર, શરૂઆત કર. એકદમ ઝીરોથી સ્ટાર્ટ કર્યું અને ટ્રેનિંગ લીધી, બધું કર્યું ને થઈ ગયું. એટલે પછી મીડિયામાં. એટલે ત્યાં સુધી હજી પણ એવું છે કે ના, હું મારા ન્યૂઝમાં પણ એક ડ્રામાનો થોડો તડકો નાખું જ છું કે જેનાથી થોડુંક અલગ પડે. બરાબર છે. હવે તમે જે ચેનલમાં છો એમાં કઈ બીટ્સ તમે સંભાળો છો અત્યારે? ઓકે, એટલે આમાં તો કેવું છે કે મારો જે શો છે ને એમાં તો મારે બધી જ બીટ જોવી પડે. બિકોઝ મારા શોમાં 1 કલાકમાં જેટલા બધા પેકેજીસ આવે, કોલ ઇટ ઇન્ટરનેશનલ, કોલ ઇટ નેશનલ, કોલ ઇટ રિજનલ. રિજનલમાં પણ પોલિટિકલ ન્યૂઝ ઘણા હોય, ઘણા ક્રાઇમના હોય. ક્રાઇમમાં પણ ક્યાંક તમારે હ્યુમર નાખવાનું હોય, કારણ કે એના પછી જ ક્રાઇમનો શો છે, તો તમે ક્રાઇમને અલગ કેવી રીતે પાડો? એટલે એ પણ છે. એન્ડ ઘણીવાર નોર્મલ એવા સોશિયલ ન્યૂઝ હોય કે ક્યાંક લોકોની સમસ્યા હોય જેને આપણે વાચા આપવાની હોય. એટલે બધું જ મિક્સ અત્યારે તો હેન્ડલ કરું છું. બરાબર છે. હવે ધારો કે કોઈને પોલિટિક્સ અથવા સ્પોર્ટ્સની એવી કોઈક બીટ્સ આપી, પછી એ ઇન્ટરચેન્જેબલ હોય, એટલે એને ધારો કે બીજા શો હોય એ એના જે પ્રેઝન્ટર હોય એની જોડે ચેન્જ કરી શકો, એક્સચેન્જ કરી શકો તમે, કે તમારે જે તમને સોંપેલી હોય એમાં જ તમારે કામ કરવાનું હોય? ના, એવું નહીં. આમાં કેવું છે કે અત્યારની મીડિયાની જે સિચ્યુએશન છે ને એ પ્રમાણે તમારે ઓલરાઉન્ડર બનવું પડે. બિકોઝ મેં મારા આટલા 4 યર્સના એક્સપિરિયન્સમાં મેં એન્ટરટેનમેન્ટ પણ કરેલું છે, મેં સ્પોર્ટ્સ, બિઝનેસ, ફૂડ, પોલિટિકલ, સોશિયલ, ક્રાઇમ બધી જ બીટ કરેલી છે. એટલે તમારે જેટલું તમને તમારી અંદર ફ્લેક્સિબિલિટી રહેશે ને બીટ્સને લઈને, એટલું તમને સારું કામ મળશે, એટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, એટલું તમે સામે તમારું એક્સપોઝર થઈ શકશે. બરાબર છે. તો હવે વાત આવે છે ઇક્વિપ થવાની, તૈયાર થવાની, કે એટલે માનસિક રીતે તો તૈયાર હો તમે, પણ પછી એ ધારો કે આની તૈયારી તો કરવી જ પડે. એ કેવી રીતે કરો તમે? તૈયારીમાં તો કેવું છે કે મને તો મારો એક્સપિરિયન્સ કહું તો મને ટ્રેનિંગ આપી હતી. 1-2 વીક જેવી ટ્રેનિંગ હતી કે સ્ટાર્ટિંગ તમને ટીપી વાંચવાથી જ કરે. પણ કેવું કે તમારી અંદર જેટલું નોલેજ હોય ને એટલું સારું. મીડિયામાં અત્યારે વધારે પોલિટિકલ નોલેજને પ્રેફરન્સ આપવામાં આવે છે. તમને ખબર હોવી જોઈએ કે અત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ છે, કોંગ્રેસના કોણ છે, કોંગ્રેસના નેશનલ અધ્યક્ષ કોણ, રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે, આ ધારાસભ્ય, આ જગ્યાના ધારાસભ્ય કયા છે, આ જગ્યાના સાંસદ કયા છે. એ બધું બેઝિકથી તમને નોલેજથી તમને શરૂઆત કરો ને ધીરે ધીરે તમારે એમાં ઘડતર થાય. પછી તમે એકવાર તૈયાર નોર્મલ બેઝિકથી થઈ જાઓ ને તો અંદર તમને ઇન્ટરેસ્ટ પડ્યા જ કરે, એટલે તમે શીખતા જ જાઓ. બરાબર છે. એવું છે. પણ શરૂઆતમાં તો તમારે રસ લેવો પડે અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ પણ રાખવી પડે. હવે તમે જે શો પ્રેઝન્ટ કરો છો, બરાબર, ધારો કે આપણે હાઇપોથેટિકલી એવું વિચારીએ કે એમાં તમે 2 કે 3 કે 4 વ્યક્તિઓ સાથે વાત કરવાના છો, એમની સાથેનું તમે ટાઈપ કરેલું છે. હવે સિચ્યુએશન એવી ઊભી થાય કે ધારો કે કોઈ વ્યક્તિ, કોઈ એક્સપર્ટ ઓછું બોલે છે અથવા એ બહુ ટૂંકમાં જવાબ આપે છે. તમે એ સિચ્યુએશનને કેવી રીતે સુધારો અથવા 1 કલાકનો તમારો શો છે એને 1 કલાકના અંત સુધી પહોંચાડો? બહુ આવું તો ઘણીવાર થયું છે એકચ્યુઅલી, કે અત્યારે મારા શોમાં તો કોઈ એવું સેકન્ડ પર્સન નથી આવતું, પણ જ્યારે પહેલાં કર્યું છે એવા ઇન્ટરવ્યૂઝ, હજી પણ એવા ઇન્ટરવ્યૂઝ આવે છે કે તમારે તમે ગણીને 5 થી 6 ક્વેશ્ચન પ્રિપેર કર્યા હોય નોર્મલી, અને એ લોકો એકદમ નાનું બોલે, તો તમારે 15 મિનિટ પછી તમારે શું પૂછવું આગળ એ હોય. તો તમારે એ ટાઈમે છે ને જે વ્યક્તિ તમારી સામે બેઠો હોય ને એના વિશે તમને ખબર હોવી જોઈએ. એ વ્યક્તિ
ના રૂટમાં જઈને તમારે જોવું પડે તો કંઈક તમે નવા ક્વેશ્ચન તમને સામેથી આવે. પ્લસ બીજું કે હા ને ના ચલો કંઈક એવો પોઈન્ટ એના જવાબમાં તમારે પકડવાનો કે જેનાથી તમે બીજો સવાલ પૂછી શકો. નોર્મલી કેવું હોય કે બધા એક લિસ્ટ લઈને બેસે કે ભાઈ અમે આમાંથી પૂછીશું, પણ જો તમારે એકદમ નેચરલ જવા દેવું હોય ને તો ક્યારેય લિસ્ટ લઈને નહીં બેસવાનું. હા, તમને યાદ ના રહેતું એ હોય તો તમે બેસી શકો, અમુક એવા પોઈન્ટ્સ હોય, આંકડા હોય, પણ જો તમારે એકદમ જોરદાર ઇન્ટરવ્યૂ કરવો હોય ને તો સામેવાળાના જવાબથી તમારે તમારા ક્વેશ્ચન શરૂ કરવાના, બેસ્ટ થાય. બરાબર છે, ખૂબ સાચી વાત. મિત્રો, કશિશ એલજે યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા છે. એમણે એમનું ગ્રેજ્યુએશન અહીંયાથી જ કરેલું છે, કોમર્સમાંથી, એટલે આપણા એલ્યુમની પણ છે અને આપણી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. મેડમ, એક સવાલ એવો થાય કે ચેલેન્જીસ, તો કે અછડતી વાત આપણે કરી, પણ આ એમાં ચેલેન્જીસ કેવી આવે? ચેલેન્જીસ એવી આવે ને કે તમને સ્વપ્ને ખ્યાલ ના હોય અને તમારે ડીલ કરવાનું હોય. લાઈક કોઈક એવી મેટર હોય, મારા અત્યારના શોમાં કહું કે મારે આ મેટર લેવી છે, તો એના માટે મેં ક્યાંકથી બાઇટ મંગાવી હોય કે મેં કોઈ રિપોર્ટરને મોકલાવ્યો કે વોટ એવર, તો એ મને સમયસર કદાચ ના મળે, અથવા તો બાઇટ મને મળી જાય, એવું થયેલું હોય છે કે પણ જે મને જોઈતું હોય ને એ ના હોય ને કંઈક બીજું જ હોય. તો હવે તમે કોઈક બીજી સિટીમાંથી, બીજા ગામડામાંથી તમે બાઇટ મંગાવી હોય અને એ ટાઈમે પછી તમે શું કરો? તો તમારે એને ફેરફાર કરવા પડે. મીનવાઇલ શોમાં કે તમારે કદાચ અમારે પેકેજ બેઝ ચાલે તો ડ્યુરેશન ખૂટી જાય. તમને લાગે કે અડધો કલાક તમે જોયું, પછી તમને લાગે કે હવે થોડાક અહીંયા 20 મિનિટ કરવાની છે તો એમાં ડ્યુરેશન ખૂટશે. નીચે તૈયાર જ હોય આઉટપુટમાંથી કે ના અમે બ્રેકિંગ મૂકી દઈશું, પણ તમારે એ વસ્તુ ના કરવી હોય કદાચ, ચલો તો તમારે તમારા બોલવામાં કે કેવું એડ કરવું પડે. ટીપી અમે લોકો લખીએ, અમારે કેવું છે પ્રોડ્યુસર છું એટલે હું જ લખતી હોઉં ને હું જ વાંચીને બોલું, તો એમાં મારે કંઈક એક્સ્ટ્રા એડ કરવું પડે. તો જે સબ્જેક્ટ મેં લખ્યો હોય, જે મુદ્દા પર મેં લખ્યું હોય, એનું મને એટલું ઇનડેપ્થ નોલેજ હોવું જોઈએ કે એ ટાઈમે હું ગમે એ બોલી શકું. તો એ બી એક ચેલેન્જ છે. પ્લસ બીજા ચેલેન્જ એ રીતના આવે કે તમારે એક પર્ટિક્યુલર ટાઈમમાં તમારે બધું જ પૂરું કરવું પડે. પ્લસ કોઈક એવો મુદ્દો લાઈક વક્ફનો મુદ્દો આવ્યો, ચલો, અને સપોઝ વક્ફને લઈને મેં એટલી તૈયારી પહેલાં ન કરી હોય, તો મારે આખું ઇનડેપ્થ ટાઈમ ટુ ટાઈમ એમાં સ્ટડી કરવું, પોઈન્ટ્સ ટાઈમ ટુ ટાઈમ લખવા, એની ડિટેલ્સ લઈને આખું એને શોર્ટમાં એવી રીતે પતાવવું કે લોકો બોર ના થાય. સૌથી મોટું ચેલેન્જ એ જ હોય છે કે જ્યારે તમે એક આખો શો લઈને બેઠા હો અને તમારે TRP લાવવી હોય તો તમારે એવું પ્રેઝન્ટ કરવું પડે કે લોકો બોર ના થાય, લોકોને જોવાની ઈચ્છા થાય. એ સૌથી મોટું ચેલેન્જ અત્યારે છે. બરાબર છે. હવે ટેકનિકલ ટીમ સાથેનું પણ એક કોર્ડિનેશન ખૂબ જરૂરી હોય છે આમાં. એના વિશે પણ આપણે શ્રોતાઓ સાથે વાત કરીએ. ટેકનિકલ ટીમમાં કેવું હોય કે તમે જ્યારે ન્યૂઝ કરતા હો ત્યારે PCRની ટીમ આખી હોય કે જે તમને કમાન્ડ્સ આપતી હોય ને એ અકોર્ડિંગ તમે કામ કરો. જ્યારે ન્યૂઝ કરતા હોય, બેઝિકલી ન્યૂઝની વાત કરું, તો એ લોકો બોલે, તમારે કોન્સ્ટન્ટ એ લોકો જોડે એવું કોર્ડિનેશન રાખવાનું કે એ બોલે ને તમારે કરવાનું. કારણ કે ઘણીવાર કેવું થાય કે એ કોર્ડિનેશન ના હોય ને તો તમારો આખું ન્યૂઝ બગડી જાય. તમને કહે કે હવે તમારે લાઈક ફોનો લીધા હોય ને કે હવે બીજો સવાલ નથી પૂછવાનો, તમારે ધ્યાન ના રહ્યું કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ લેક હતું ને કંઈ કે થયું ને તમે બીજો સવાલ પૂછ્યો, તો એ ટાઈમે એક પર્ટિક્યુલર ન્યૂઝ લેવાનો હોય ને એનો સમય થોડો ઓછો થઈ જાય અને પછી એ લોકોને એ થાય કે યાર તે શું કર્યું, આમ કર્યું, પછી તે આઉટપુટમાંથી આવે. એટલે આખું જે બનાવેલું હોય ને એક આખા ન્યૂઝ ડિઝાઇન કર્યા હોય ને એની પેટર્ન બગડે. અને હા, PCR ટીમ જોડે તો તમારે એકદમ નોર્મલ જ રહેવું, કારણ કે એ તમારા રિવ્યૂ એ આપે. બરાબર છે. પણ એટલે ધારો કે આ તો સિચ્યુએશન એવી હોય કે તમે શ્રોતાઓ સાથે, દર્શકો સાથે વાત કરતા હો અને પેરેલલી તમે કાનમાં જે ભરાવેલું હોય મશીન એના થકી PCR ટીમ સાથે કનેક્ટેડ પણ હો, બરાબર છે, અને એ કમાન્ડ્સ પણ આપતા હોય. હા, એટલે તમારે આ જે સિચ્યુએશન સેવ કરવાની આવે અથવા પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખીને કઈ વસ્તુ મહત્ત્વની છે એને મહત્ત્વ આપીને વાત કરવાની હોય, એ આની તો મને લાગે છે કે થોડી વધારે ટ્રેનિંગની જરૂર પડે. બિકોઝ એમાં કેવું થાય કે અમુક ચેનલ્સ છે કે જે તમને ક્વેશ્ચન્સ ત્યાં આઉટપુટમાંથી તમને આવી જાય કે ઓકે ચલો હવે તું આ ક્વેશ્ચન પૂછજે, પણ ક્યારેક કોઈ હોય નહીં કે ક્યારેક અમુક એવી ચેનલ હોય છે કે તમારા હવાલે છોડી દે, તો તમે આગળ શું સવાલ કરો, અને જો સવાલમાં તમે કંઈક ગડબડ કરી તમારે સાંભળવાનું નક્કી. એટલે એ ગમે લાઈક સપોઝ અત્યારે કંઈક એવી આગનો બનાવ બની ગયો, એક મને યાદ છે અમારે થયું હતું, સન્ડેનો દિવસ, સન્ડે હતો અને વહેલી સવારે ક્યાંક આગ લાગી હતી, રાજસ્થાન હોસ્પિટલમાં આઈ થિંક આગ લાગી હતી, અને કોન્સ્ટન્ટ એનું લાઈવ લેવાનું હતું ને રિપોર્ટર ઘણીવાર શું કે જે તમારી મેટર લખી હોય ને એ જ વસ્તુ બોલે. હવે તમે આગળ બધું કઢાવવા માટે તમારે શું કરવાનું? બરાબર. તો તમને ખબર કે આ રિપોર્ટર આવી રીતે બોલશે, તમને રિપોર્ટરની બોલવાની સ્ટાઇલે ખબર હોવી જોઈએ. તો તમે જ્યારે તમે મેટરને શરૂઆતમાં ઇન્ટ્રોડ્યુસ કરો ને તો તમને ખબર હોવી જોઈએ કે હું આટલી લાઈન બોલીશ તો પછી બાકી રિપોર્ટર બોલી લેશે તો રિપીટ ના થાય. બરાબર. એટલે એઝ એન એન્કર તમારે એ પણ ધ્યાન રાખવાનું. બરાબર છે. હવે ધારો કે સ્ટુડિયોમાં ઇન સ્ટુડિયો જ તમે એક ડિસ્કશન મેનેજ કરી રહ્યા છો, બરાબર છે, અને એ સિચ્યુએશન હોય
એ થોડી કંટ્રોલેબલ હોય, જે બહારથી તમે ધારો કે કોરસ્પોન્ડન્ટ જોડે વાત કરતા હો અથવા એક્સપર્ટ જોડે વાત કરતા હો, એના કરતાં વધારે સિચ્યુએશન સારી હોય કે તમે ડિસ્કશનમાં તમે ભાગ લીધેલો હોય અથવા ડિસ્કશનને પ્રેઝન્ટ કરતા હો. એ સિચ્યુએશન, એટલે આ બેની વચ્ચેનો ડિફરન્સ તમે કેવી રીતે? હા, એટલે લાઈક લાઈવ લઈએ ને ઇન શોર્ટ કોઈ એવું ડિબેટ કે એવું ડિસ્કશન હોય એ રીતે. હા, એટલે એમાં કે બહુ ફરક ના હોય. ઇટ્સ લાઈક ઓકે, ડિસ્કશન કેવું લાંબો સમય હોય. હા, અને તમારે કોઈને લાઈવ લીધું હોય તો ગણીને 5 થી 10 મિનિટ તો મેક્સ, વધારે તો તમે એકનું એક ચલાવી નાખો. અને ડ્યુરેશન સામેવાળી વ્યક્તિ પર આધાર રાખશે. હા, એક્ઝેક્ટલી. પછી તમે વચ્ચે કંઈક વધારે લાંબુ થતું હોય તો તેને કટ કરીને તમારે સવાલ પૂછવાનો, અને એ ટાઈમે આઉટપુટના ઓર્ડર છે તમારે એટલા જ સાંભળવાના. તમે તમારું મગજ ચલાવવા જાઓ તો બહાર જઈને સાંભળવાનું. એટલે બધું જ તમારે એટ ધ એન્ડ, તમે જ્યારે સ્ટુડિયોમાં હો ને ત્યારે તમારું માઇન્ડ તમારે એકદમ શાંત કરીને જવું પડે. તમે જરાક અગ્રેસિવ થયા ને એટલે બગડ્યું. બરાબર છે. હવે કોન્ટ્રોવર્સીસ એ પણ ઘણી બધી આમાં ઊભી થવાની શક્યતાઓ હોય, એને તમે કેવી રીતે મેનેજ કરો, અથવા ઊભી ના થાય એના પહેલાં તો પ્રયત્ન કરો, એ કેવી રીતે થાય? આમાં કેવું છે, બોલવા પર કંટ્રોલ મેન. કે ઘણા એવા વિડીયોઝ એવા આવ્યા હોય કે વાયરલ થયા હોય કે બોલવાનું કંઈક હોય ને બોલી ગયા કંઈક હોય. લકીલી ટચવુડ મારા જીવનમાં એવું નથી થયું, પણ એક ટાઈપની એક કોન્ટ્રોવર્સી છે. તો તમે જ્યારે બોલતા હો, પ્રેઝન્ટ કરતા હો, ત્યારે કોન્સ્ટન્ટ ધ્યાન રાખવાનું તમે શું બોલો છો, શું નથી બોલી રહ્યા. ઘણીવાર કેવું થાય કે કોઈક નામ કોમન હોય અને સરનેમ તમે કોઈક એકના બદલે બીજી બોલી ગયા, તો એ બીજો કોઈક નેતા થઈ ગયો તો શું થાય? એ એક થઈ જાય. પછી તમે સીએમ તમને જૂના યાદ હોય ને તમે નવાને બદલે જૂનાનું નામ ભૂલી ગયા, તો એમાં તમને પ્રોબ્લેમ થાય. ઘણા તો ઘણીવાર, આઈ એમ સોરી ટુ સે, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બદલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બોલી જાય, તો એમાં બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ જાય. એક એ ટાઈપની કોન્ટ્રોવર્સી છે. બીજી કે કોલિંગ ઇટ પોલિટિક્સ, એમાં તમારે ધ્યાન રાખવું પડે શું બોલવું, શું નહીં, ક્યારે શું. એક સ્ટેપ ફૂકીને ભરવો પડે. બરાબર છે. હવે આ સવાલ એક એવો બહુ જ કોમન સવાલ હું તમને કરી દઉં કે ઘણા બધાને એવું હોય છે કે આમાં શું, ખાલી જઈને સરસ મેકઅપ કરીને બેસીને બોલવાનું જ છે ને. તમે આને આ જે માન્યતા છે એના જવાબમાં શું કહો તમે? આવું તો ઘણીવાર લોકોએ કીધું છે અને લોકો માને છે કે તમારે તો શું યાર, તમારે જઈને મસ્ત ગ્લેમર અંદાજમાં તૈયાર થવાનું. અને એકચ્યુઅલી મૂવીઝમાં એવું બતાવે છે એટલે લોકો જોતા હોય કે આ તો મસ્ત રેડી થાઓ, મેકઅપ વેકઅપ કરો, જતાં ચાલીને જાઓ સ્ટુડિયોમાં બેસો ને કરો. એવું નથી હોતું. કારણ કે અત્યારે તમે મને જુઓ બરાબર, અને હું ન્યૂઝમાં આવું છું, જમીન આસમાનનો ફરક છે. આખો દિવસ મારે ખાલી 9 થી 10નો શો કરવાનો હોય, પણ આખો દિવસ હું કેવા હાલમાં હોઉં ને મને ખબર છે. મેકઅપ એના હોય, કંઈ નહીં, વાળ બાંધેલા હોય ને એટલું નોન ગ્લેમરસ અંદાજમાં, પણ એ કામ જ છે. અને બીજું કેવું કે તમારે લોકો એ જોવે છે કે આમ સ્ટેજ પર શું દેખાય છે, સ્ટુડિયોમાં શું દેખાય છે, પણ પડદા પાછળની મહેનત છે ને એ મેઇન છે. બિહાઇન્ડ ધ સીન્સ શું થઈ રહ્યું છે ને, સૌથી વધારે મહત્વ તો એ જ વસ્તુનું છે, અને કરવાની મજા પણ એ જ છે. બરાબર. અને એ ખરું કામ છે, પેલું તો ખાલી પ્રેઝન્ટેશન છે. ઘણા એન્કર્સ એવા હોય છે કે જે ખાલી ન્યૂઝ કરતા હોય છે, જેને એ જ ગમતું હોય છે, એમાં નથી ઉતરતા. પણ મને પહેલેથી એ રહ્યું છે કે ના, થોડું સાઈડમાં બિહાઇન્ડ ધ સીન પણ આપણે કામ કરીએ, કે આપણા જે મનમાં હોય આપણે બહાર લાવીએ. એક સારું પ્લેટફોર્મ મળે તમને, ચેનલ આપતી હોય તો એ કરવું જ જોઈએ. એટલે એમાં જ મેઇન મહેનત છે. એટલે આ જ દેખાય છે ને, ઇટ્સ લાઇક ટીપ ઓફ એન આઇસબર્ગ. યસ. એટલે 1 કલાકનું પ્રેઝન્ટ, 1 કલાકનો શો છે, પણ એના પાછળની જવાબદારી 6 કલાકની છે કે 8 કલાકની છે. બરાબર. એટલે એ કોઈ જોતું નથી, પણ ખાલી જે શો છે એ જોવે છે. એટલે શ્રોતા મિત્રો, આપણે કોઈ કટાક્ષ કેવું કશું જ નથી કરી રહ્યા આમાં, પણ જે રિયાલિટી છે એ શું છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેડમ, એક સવાલ એવો થાય કે કે અછડથી તો વાત કરી કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. તમે અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ છે, મીડિયા કોમ્યુનિકેશનવાળા સ્ટુડન્ટ્સ પણ છે, તો તમે એમને શું ટિપ્સ આપો? ટિપ્સમાં તો જો સૌથી પહેલાં ગુજરાતી શીખી લો. જો ગુજરાતી મીડિયમમાં રહેવું હોય તો. મારી વાત કરું, હું થરલી ઇંગ્લિશ મીડિયમમાં ભણી છું. જ્યારે ગુજરાતી ભણવાનું આવતું ને ત્યારે હું મારી મમ્મીને બુક આપી દેતી, મમ્મી પ્લીઝ વાંચી લે ને હું સાંભળી લઈશ. મને ગુજરાતી વાંચવામાં એટલું ફંબલ થતું કે ન પૂછો ને વાત. એ શીખ્યું છે ટ્રેનિંગ દરમિયાન, અને ધીરે ધીરે આફ્ટર ટ્રેનિંગ જ્યારે મને ઓનર કરી એ પછી પણ મને ઘણીવાર ભૂલ થઈ છે. હું એમ નહીં કહું કે એકદમ આવડી જ ગયું. તો સૌથી પહેલાં તો તમારે ભાષા પર ધ્યાન આપવું પડે. જો તમારે ગુજરાતી મીડિયમમાં કરવું હોય તો, હિન્દી મીડિયમમાં કરવું તો હિન્દી. બીજું કે તમારે કરંટ અફેર્સનું નોલેજ હોવું જોઈએ. તમે ખાલી એ વસ્તુ ના માનો કે ઇટ્સ ઓલ ગ્લેમ. ઇટ્સ નોટ ગ્લેમ. કારણ કે તમારે બધી જ વસ્તુથી ડીલ કરવું પડે. શું ચાલે છે દુનિયામાં. જે લોકો છે ને દુનિયાદારીથી ભાગતા હોય ને, એને દુનિયાદારી પકડીને ચાલવી પડે. આમાં તમારે તમારું, પછી તમે એક પબ્લિક ફિગર બની જાઓ તો તમારે તમારી એ રીતે ઇમેજ પણ સોશિયલ મીડિયા પર રાખવી પડે.
પછી લાઈક ઘણું બધું છે. મેઇન તો શું છે કે તમારે જેટલું બને ને એટલું તમે નોલેજ લો આ વસ્તુમાં. બરાબર. તમે કોઈને ફોલો કરો, તમે જુઓ કે આ વ્યક્તિ કેવી રીતે કરે છે, બને એટલા પોડકાસ્ટ જુઓ, બને એટલા ન્યૂઝ જોઈને મ્યુટ કરીને તમે વાંચો, તમારી વાંચવાની સ્પીડ ડેવલપ કરો. એક એ ટોન આવે ન્યૂઝમાં, લાઈક અત્યારે હું બોલું છું તો ન્યૂઝમાં હું આવી રીતે નહીં બોલું, એક ટોન આવે, એ ટોન તમે કેચ કરવાનો ટ્રાય કરો. ગળાથી બોલવા કરતાં પેટથી બોલવાનો ટ્રાય કરો. અમને ડ્રામામાં એ શીખવાડેલું છે. કારણ કે ઘણી વાર કેવું ગળું ખરાબ થાય ને તમને કે ના ભાઈ અમે તો તને રજા નહીં આપીએ તો શું કરવાનું, બરાબર, બોલવું તો પડે, એ તો આપણું એસેટ છે. એ બધી જ તૈયારી ધીરે ધીરે તમારે શરૂ કરવાની તો તમે આમાં કંઈક કરી શકો. બરાબર છે. હવે એક બહુ જ પ્રખ્યાત પંક્તિ છે, શો મસ્ટ ગો ઓન. એને તમે તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સથી કેવી રીતે વ્યક્ત કરો? શો મસ્ટ ગો ઓન, હા, યસ ઓફકોર્સ. ઘણીવાર કેવું થાય કે એમ નહીં કહું કે મીડિયા ઇઝ અ વેરી ગુડ થિંગ, લાઈક ઘણીવાર તમને એમ થાય કે યાર શું થઈ રહ્યું છે આ. કારણ કે સાચું કહું, જે તમારી અંદર જર્નલિઝમનો કીડો હોય ને એ તમારી અત્યારની સિચ્યુએશનને મેચ ના કરે. તો તમારે કેવી રીતે માઇન્ડ શાંત રાખીને કામ કરવાનું. કેવું થાય ઘણીવાર કે તમારે જે બતાવવું હોય અને દર્શકોને જે જોવું હોય એ ઘણીવાર મેચ ના થાય. તો તમને એમ થાય કે યાર મારે શું કરવું, મારે શું એવું કરવું કે દર્શકો જોવે. તો તમારે છે ને થોડો ટાઈમ કંઈ જ નહીં, સમય પર છોડી દેવાનું અને મન શાંત રાખીને બસ કામ કરે રાખવાનું. એવું નહીં કરવાનું કે યાર થાકી ગયા મારાથી નહીં થાય મૂકી દો. એવું કરશો તો હા એ ઓપ્શન છે, પણ જો તમારે આ ફિલ્ડમાં લાંબુ ચાલવું હોય ને તો એ થોડુંક તમારે કરવું પડશે. બસ મનમાં કપટ નહીં રાખવાનો અને કામ કરે રાખવાનું, તો તમને ક્યાંય વાંધો નહીં આવે. શો મસ્ટ ગો ઓન જેવું થઈ જશે તમને. બરાબર છે. મિત્રો, આપણે કશિશ સાથે વાત કરી રહ્યા કે જેઓ એક ચેનલમાં ન્યૂઝ રીડર કમ પ્રોડ્યુસર છે. કશિશ, તમારી યુએસપી તમે શું કહો, કઈ છે? મારી યુએસપી બસ મને છે ને સૌથી વધારે એક વસ્તુ ગમે છે કે હું કામથી થાકતી નથી. એ એક વસ્તુ છે કે જેના કારણે હું એટલું કરી શકું છું. બાકી તો જો તમને એવું લાગે કે યાર નથી કરવું તો પછી પતી ગયું. એટલે જો તમારે આગળ જોવું તો આ વસ્તુ એક છે કે હું બી આ વસ્તુ કરું છું કે ના, કામથી થાકવાનું નહીં ને ક્યારે એવું નહીં માનવાનું કે મને આવડી ગયું છે. ઇવન આફ્ટર બિંગ ધી યંગેસ્ટ પ્રાઇમ ટાઈમ એન્કર હું એવું કહું કે ભાઈ હા હું કંઈક આઈ એમ સમથિંગ છું તો નહીં હાલે. એટલે જમીન પર રહેવાનું, શીખતા રહેવાનું અને કામથી થાકવાનું, ને 3 વસ્તુ. બરાબર છે. છેલ્લો સવાલ એક કરી લઉં કે વર્ક લાઈફ બેલેન્સ, કારણ કે તમે ફેમિલી સાથે છો અને ચેલેન્જિંગ જે જોબ છે એ તમારી મીડિયામાં છે, તમે એની વચ્ચે બેલેન્સ કેવી રીતે કરો? બેલેન્સ કરવું પડે. અને આમાં કેવું છે, તમારે આ એક હાથે તાલી ના વાગે. તમારે સામે ફેમિલીનો પણ જો એટલો સપોર્ટ હોય તો બધું તમારે હેન્ડલ થઈ જાય. મારે કેવું હતું કે અત્યારે તો હું મેરિડ છું, જ્યારે હું મેરિડ નથી ત્યારે મારે વડનગર ટુ વારાણસી યાત્રા આવી હતી કે એવી જગ્યાએ મારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જવાનું હતું કે જેના માટે સાંભળીને લોકોને એમ થાય કે યાર ત્યાં છોકરીને કેવી રીતે મૂકવી, અને પણ અનનોન લાઈક કેમેરામેન પણ એ લોકો કોઈ ફેમિલી ઓળખતું ના હોય, એ લોકો સાથે કેવી રીતે એને મૂકવી. તો એમાં થોડો સપોર્ટ હોવો જોઈએ કે જા તું કર, તારા પર વિશ્વાસ છે, વાંધો નહીં આવે, તું કરી લઈશ. સેમ અહીંયા આફ્ટર મેરિડ લાઈફ કે હું રાતના 10:30 છૂટું છું તો એક એ હોય કે ના તું ચિંતા ના કર, ઘર હેન્ડલ થઈ જશે, તારાથી જેટલું થાય એટલું કર, બાકી અમે જોઈ લઈશું. એ અપ્રોચ હોય ને તો તમે બધું મેનેજ કરી શકો, વાંધો ના આવે. અને સામે તમારે રાખવાનું કે ના ના આપણે મળીને કરી લઈશું એમ. બરાબર છે. એટલે પડશે એવા દેવાશે, જે છે એ જોઈ લઈશું. બરાબર છે. હવે આખી એમાં જોબની વાત થઈ, ઇન્ટરેસ્ટિંગ છે કે તમને રસ પણ પડે છે, પણ છતાંય ક્યાંક એવું લાગે કે આપણે મારો મી ટાઈમ જોઈએ છે, મારા માટેનો સમય જોઈએ છે. એ આમાંથી કેવી રીતે કાઢો છો તમે? એ તો હમણાં તો થોડું અઘરું પડી ગયું છે, નવા લગ્ન થયા ને એમ. પણ મી ટાઈમ જોઈએ ને તો કેવું કે રજાના દિવસે ક્યાંક બહાર જતા રહેવાનું, શાંતિથી એન્જોય કરવાનું, કોઈક મૂવી જોઈ લેવાની. તો તમને એમાં કેવું થાય કે કાં તો હું તો ઘણીવાર શું કરું કે ભગવાનની સામે બેસી જાઉં શાંતિથી, આંખ બંધ કરીને તમે જે તમારી અંદરથી એક્સપ્લોર કરો ને એની કંઈક અલગ જ મજા આવે. ને બીજું પણ એ કે એકલા ક્યાંક બહાર જવાનું તો તમે તમારી અંદરની સાઈડ નવું કંઈક એક્સપ્લોર કરી શકો. બાકી મને એવું બહુ ખાસ એવું મી ટાઈમ જેવું છે નહીં, કારણ કે બહુ જ પહેલાં એવી રીતે રહી છું, તો હવે વી ટાઈમનો મને વધારે બહુ છે. ક્યાં વાત, ક્યાં વાત, ખૂબ સરસ. એટલે મિત્રો, આપણે કશિશ સાથે વાત કરી રહ્યા છીએ. છેલ્લે અમારા જે સ્ટુડન્ટ્સ છે એમને તમે શું સંદેશ આપો? ઓકે, તમારે મીડિયામાં આવવું છે તો મોસ્ટ વેલકમ છે, પણ જે મેં તમને ટિપ્સ આપી એ શરૂ કરીને આવજો. અને બહુ જોરદાર ફિલ્ડ છે, તમને બહુ મજા આવશે, પણ મન મક્કમ કરી
અને થોડાક પથ્થર થઈને આવજો. ઇમોશનલ થઈને આવે ને તો થોડુંક પ્રોબ્લેમ થશે. અને જેટલું એક્સપ્લોર કરશો ને એમાં મજા આવશે. તો ફ્લેક્સિબલ તમારે એ રાખજો કે ના એવું નહીં કે મને આ જ આવડે છે તો આ જ કરવાનું, એવું ના રાખતા. એ મેદાન એટલું સારું ને એટલું વાઇડ છે ને, તમને બહુ મજા આવશે. તો આવવું જોઈએ ને તો આવી જાઓ અને પછી છોડી દો. હવે આમ તો કાર્યક્રમનું સમાપન મારે કરવાનું હોય, પણ ધારો કે તમારે કરવાનું હોય અને રેડિયો એલજે નો આ શો છે એને સમાપન કરવું હોય, તમે કેવી રીતે સમાપ્ત કરો? ન્યૂઝની સ્ટાઇલમાં કહું? ઓકે. રેડિયો એલજેના વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી આવા રસપ્રદ વિષય સાથે, ફરી આવા ગેસ્ટ સાથે આપણે મળીશું. આપ સાંભળતા રહો અને જોતા રહો રેડિયો એલજે. નમસ્કાર. થેન્ક યુ. થેન્ક યુ.